આજનો પરમ પવિત્ર દિવસ, ત્રીજો દિવસ. પુનિત પ્રકાશન મંદિર એમને પ્રણામ કરી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમના ચરણોમાં પ્રણામ કરી હવે આપણે આગળ સાંભળીએ નામદેવજી મહારાજની જીવનયાત્રા. આપણે 2 દિવસમાં એમના પરચાઓ, એમનું જીવન બધું જ આપણે જાણ્યું. હવે આપણે તીર્થયાત્રાએ નામદેવજી મહારાજ જે જાય છે તેમની કથા આપણે સાંભળીએ. એક દિવસ આળંદીના સંત જ્ઞાનેશ્વર મહારાજ નામદેવને મળવા પંઢરપુર આવ્યા. તેમનો વિચાર નામદેવને પોતાની સાથે તીર્થયાત્રા લઈ જવાનો હતો. જ્ઞાનેશ્વરને જોતા જ નામદેવે સાષ્ટાંગ પ્રણામ કર્યા. મહારાજ, આજે સામે પગલે મારે ઘરે તમે દર્શન દીધા, તેથી મારું ઘર ધન્ય થયું છે. સાક્ષાત પાંડુરંગના દર્શન થયા છે તેટલો જ આનંદ મને આપના દર્શનથી થાય છે. જ્ઞાનેશ્વર કહે, નામદેવ, આપ તો સર્વ સંતોમાં શિરોમણી સંત છો. પાંડુરંગને એકચિત ભક્તિ કરી ભાગવત ધર્મનો ઝંડો ફરકાવતા રહ્યા છો, પરંતુ હવે થોડો વખત એકાંતમાં રહો. સાધના કરવાની તમારે જરૂર છે. મેં વિચાર્યું છે કે ભારત ભૂમિમાં મુખ્ય તીર્થસ્થળો નજરે જો મારી યાત્રામાં તમારા જેવા પ્રેમાળ સંત હોય તો ઠીક, એવું વિચારી તમને બોલાવવા માટે હું અહીંયા આવ્યો છું. સારો દિવસ જોઈ અહીંથી નીકળીએ. જ્ઞાનેશ્વરને આમ બોલતા સાંભળી નામદેવે કહ્યું, મહારાજ, જિંદગીમાં મારું સુખ કે દુઃખ જે ગણતા હોવ તે પાંડુરંગ જ છે. જેમના ચરણો છોડી કયા સુખને માટે તીર્થયાત્રા કરું. આ લોકના કે પરલોકના કોઈ પણ સુખની હવે ઈચ્છા રહી નથી. પુરુષાર્થ કે મુક્તિની પણ હવે મને જરૂર નથી. પંઢરપુરમાં એક ભિખારી તરીકે રહી પાંડુરંગના મંદિરના બારણાની આગળ એક કૂતરાની માફક પડ્યો રહીશ. જગતના સર્વ સુખોને લાત મારી પંઢરપુરનો ભિખારી બન્યો છું. વિઠોબાનો આશ્રય પછી હવે કશી જ વાસના રહી નથી. જેણે જન્મ આપ્યો ને મારું પાલન પોષણ કર્યું તે પંઢરીનાથનો તુચ્છ ગુલામ છું. એટલે મહારાજ, મને પૂછવાને બદલે પાંડુરંગને પૂછી જુઓ. રજા આપે તો આવવા તૈયાર છું. જ્ઞાનેશ્વર કહે, નામદેવ, તમે શ્રી વિઠ્ઠલના વાલા છો, એકનિષ્ઠ ભક્ત છો. તમારા ઉપર એમની પૂરેપૂરી કૃપા છે. શ્રી વિઠ્ઠલની ભક્તિ આગળ તીર્થયાત્રાની કંઈ જ કિંમત નથી, એ સાવ સત્ય છે. પરંતુ તીર્થયાત્રા કરવાથી અનેક સંતોના સમાગમમાં અવાય છે. તેથી આપણને પુષ્કળ આધ્યાત્મિક જ્ઞાન મળે. પણ તમે આગ્રહ કરો છો એટલે પાંડુરંગની રજા લઈને નીકળીએ. બંને જણા પાંડુરંગ ભગવાન પાસે ગયા. જ્ઞાનેશ્વરે પાંડુરંગના પોતાનો વિચારો રજૂ કર્યા. નામદેવને રજા આપવા વિનંતી કરી. પાંડુરંગની મૂર્તિમાંથી અવાજ આવ્યો અને કહે, જ્ઞાનદેવ, તમારો વિચાર કબૂલ મંજૂર છે, પણ તમારી પાસે એક શરત છે, તે ધ્યાન રાખીને સાંભળજો. મારી કૃપાથી મોટો થયેલો નામદેવ મને ખૂબ પ્રિય છે. તમારા જીવની જેમ તમે એને સંભાળજો. ક્ષણભર પણ તમારી નજરથી અળગો થવા નહીં દેતા. તે જાતે આવી માગણી કરી છે, માટે રજા આપું છું. બાકી નામદેવને મોકલતા મારો જીવ ચાલતો નથી. પાંડુરંગે બંનેના માથા ઉપર વરદ હાથ મૂકી આશીર્વાદ આપ્યા. ચંદ્રભાગામાં સ્નાન કરી તીર્થયાત્રાએ નીકળી પડ્યા. વિસોબા ખેચર, નરહરી સોની, સોખા મેળા, ગોરા કુંભાર, નિવૃત્તિનાથ, સોપાનદેવ, મુક્તાબાઈ, આ બધા જ એમની સાથે હતા. સંત મંડળી પંઢરપુરની બહાર તો નીકળી, પણ નામદેવનું ચિત્ત તો હજી પાંડુરંગ ઉપર જ ચોટેલું હતું. પંઢરપુર છોડીને જતા જ એમનો જીવ ચાલતો ન હતો. તેથી વળીને પંઢરપુર તરફ પાછી નજર કરે અને બોલતા જા, હે વિઠ્ઠલ, હે પંઢરીનાથ, હે વિઠ્ઠલ, મને જ્ઞાનેશ્વર મહારાજને સોંપીને તું શા માટે પાછો ચાલ્યો જાય છે? મારી સંભાળ રાખવા તું મારી સાથે કેમ નથી આવતો? આ પરદેશમાં અને પારકા લોકો માર્ગ સૂક્યા હોય
એમ મને લાગે છે મારું નજીકનું ઓળખીતું કોઈ જ મને દેખાતું નથી. નામદેવને આમ બોલતા સાંભળી શાંત પાડતા જ્ઞાનેશ્વર મહારાજ કહે છે, નામદેવ, ગુરુ વિસોબા એમનો ઉપદેશ વિસરી ગયા? જે પાંડુરંગ પંઢરપુરમાં છે તે શું તમારા હૃદયમાં નથી? નામદેવ થોડો વિચાર કરી જો તો પંઢરપુરનો પાંડુરંગ સદાય નજીક જ દેખાશે. નામદેવ કહે, મહારાજ, પાંડુરંગના ચરણોમાં જ મારું તો બધું સુખ સમાઈ ગયું. તેના ચરણોમાં જે આનંદ થાય છે તેવો મને બીજે કોઈ જગ્યાએ આનંદ દેખાતો નથી. જ્ઞાનેશ્વર મહારાજ જબરા યોગી અને જ્ઞાની હતા. જ્યારે નામદેવ જબરા ભક્ત હતા તેથી બંનેના વિચારોમાં નોંધપાત્ર તફાવત આપણને જોવા મળશે. નામદેવ અને જ્ઞાનેશ્વર તીર્થયાત્રા કરતા કરતા દ્વારકા આવ્યા. ત્યાંથી પ્રભાસ પાટણ વગેરે તીર્થોની યાત્રા કરી મારવાડ આવ્યા. મારવાડમાં ત્યારે મોટો દુકાળ પડ્યો હતો. પાણીની તંગીથી સંતોને ખૂબ વેઠવું પડ્યું. બિકાનેરથી 10-12 માઇલ ઉપર કોલાજી નામનું ગામ, ત્યાં આવતા બંનેને પાણીની ખૂબ તરસ લાગી. પાણીની તપાસ કરતા કરતા એક ઊંડો કૂવો નજરે પડ્યો. જ્ઞાનેશ્વર તો જબરા યોગી હતા. ફાવે તે રૂપ લઈ શકતા અને સૂક્ષ્મ રૂપ ધારણ કરી હવે કૂવામાં ઉતરી તરસ છીપાવતા. પરંતુ નામદેવને આ વિદ્યા આવડતી ન હતી. તેથી નામદેવ વિચારમાં પડેલા જોઈ જ્ઞાનેશ્વર કહે, તમારે પાણી જોઈતું હોય તો મનમાં સંકોચ ન કરતા મને સ્પષ્ટ કહેજો, હું ફરીથી કૂવામાં ઉતરી તમારે માટે હું પાણી લઈ આવી આપીશ. નામદેવ કહે, મહારાજ, બધાય પ્રાણીઓમાં ઈશ્વરનો વાસ છે તેમ તમે જ કહો છો અને ઉપરથી મારી ચિંતા કરો છો. આટલું કહી તેમણે આંખો બંધ કરી અને મનમાં જ પાંડુરંગને પ્રાર્થના કરી, હે વિઠ્ઠલ, મારો ભાઈ મિત્ર જે ગણે તું જ છે. પાણી ન મળવાને કારણે મારો જીવ કંઠે આવ્યો. હું યોગી નથી, તારો ભક્ત છું. તેથી જ્ઞાનેશ્વરની માફક કૂવામાં ઉતરી પાણી પી શકું એમ નથી. મારી ફિકર ચિંતા તારે કરવાની છે, કારણ કે જગત તમારા સિવાય મારે બીજો કોઈનો આધાર નથી. નામદેવની પ્રાર્થના હજી તો માંડ પૂરી થઈ ત્યાં તો એ ઊંડા કૂવામાંથી પાણી આપોઆપ બહાર આવ્યું અને ઝરણાની માફકે વહેવા લાગ્યું. નામદેવ ઉપર પાંડુરંગની આ કૃપા જોઈ જ્ઞાનેશ્વરને સંપૂર્ણ સંતોષ થયો. નામદેવે નિરાતે પાણી પીધું. જ્ઞાનેશ્વર તરફ જોઈને બોલ્યા, જોયું ને મહારાજ, મારી ત્યાં બધી ચિંતા પાંડુરંગને સોંપી દીધી. અત્યાર સુધી મારું રક્ષણ કર્યું, હવે પછી પણ તે જ મારું રક્ષણ કરવાના છે. કાશી, પ્રયાગ, મથુરા, અયોધ્યા, રામેશ્વર વગેરે તીર્થોની યાત્રા કરી જ્ઞાનેશ્વર નામદેવ આવડ નાગનાથ આવી પહોંચ્યા. નાગનાથ મહાદેવના દર્શન કરી પછી નામદેવે મંદિરના સભામંડપમાં કીર્તન કરવાનો નિર્ણય કર્યો. મંદિરના પૂજારી બ્રાહ્મણ હતા એટલે નામદેવ જેવા અબ્રાહ્મણ ભગવાનની સામે ઊભા રહીને કીર્તન કરે તે વાત ગમતી નહીં. પણ નામદેવ તો કીર્તનમાં એટલા તલ્લીન થઈ ગયા કે બ્રાહ્મણની વાત સાંભળે નહીં. નામદેવની મધુર વાણીના પ્રવાહમાં શ્રોતાઓ પણ એકરસ બની જતા. એવામાં નાહી ધોઈને પવિત્ર બનેલા, શરીરે ભસ્મ શોળેલા અને ગળામાં રુદ્રાક્ષની મોટી માળા પહેરેલા કેટલાક બ્રાહ્મણો શિવમ શિવમ કરતા ત્યાં આવ્યા. મહાદેવજીને અભિષેક કરતા તેમણે અંદર જવું હતું, પરંતુ સભામંડપમાં જામેલી ગીર્દીમાંથી કોઈને અડક્યા વગર અંદર પ્રવેશ કરવો પડે એવું હતું અને મુશ્કેલી હતી. તેથી તેઓ ગુસ્સામાં આવી તેના શ્રોતાઓને કહેવા લાગ્યા, અરે આ શું ધાંધલ ધમાલ મચાવી છે? અહીં બેઠા બેઠા તમે શું રાયડું પાડો છો? આ કાંઈ પંઢરપુર થોડું છે? આવા ધતિંગો ત્યાં ચાલે? અમારા નાગનાથના મંદિરમાં ઘડી પર પણ આવું નહીં ચાલે. શંકરના સ્થાનમાં વળી વિષ્ણુનું કીર્તન કરતા તમને શરમ નથી આવતી? બ્રાહ્મણોને આમ બોલતા સાંભળી શ્રોતાઓમાંથી કોઈએ પૂછ્યું, મહારાજ, શાસ્ત્રમાં તો કહ્યું છે શિવ અને વિષ્ણુ વચ્ચે ભેદ નથી, બંને એક જ પરમેશ્વરનું રૂપ છે. શું આ વાત તમને માન્ય નથી? આ શબ્દો સાંભળી
વધુ ગુસ્સે થયા. શાસ્ત્રોમાં શું કહ્યું છે એની ચર્ચા તમારે કરવાનો કોઈ જ અધિકાર નથી. બ્રાહ્મણો સિવાય બીજા કોઈને અધિકાર નથી. તમારે તો અમે જે કહીએ એ જ તમારે માનવાનું હોય. અમારી આજ્ઞા તમને આજ્ઞા હોય તો જ અહીંયા રોકાઓ, બાકી મંદિરમાંથી ચાલતી પકડો, નહીં તો ધક્કા મારીને તમને બહાર કાઢી નાખવામાં આવશે. આ ધમકીથી કોઈ અસર શ્રોતાઓ ઉપર થઈ નહીં. બધાએ પોતપોતાની જગ્યાએ શાંતિથી બેઠા. લોકો એમને આજ્ઞા તોડી રહ્યા એ જોઈ બ્રાહ્મણ ક્રોધાયમાન થયા. પછી તો પૂછવું શું? તેમને લાગ્યું કે ખરેખર કળયુગ, ઘોર કળયુગ આવી ગયો. એક બ્રાહ્મણ કહે, અરે જુઓ, શું આ નામ્યાને અહીંથી હાંકી કાઢો. તેણે અડકવાથી ફરીથી નાવું પડશે એટલું જ ને. આમ કહી બે બ્રાહ્મણો ધક્કા મૂકી કરતા કીર્તનમાં ઘૂસ્યા અને નામદેવને કહેવા લાગ્યા, અમારે શંકરને અભિષેક કરવા અંદર જવું છે. અંદર જવાનો માર્ગ મળતો નથી. તમારા ભક્તિ માર્ગથી અમારી વેદ ધર્મ આજે ડૂબી રહી છે. તારે કીર્તન કરવું હોય તો મંદિરના પાછલા ભાગે જઈ નિરાતે ત્યાં કર. ત્યાં કોઈ તને રોકશે નહીં અને ત્યાં કોઈ અટકશે પણ નહીં. નામદેવે નમસ્કાર કરીને કહ્યું, તમારી આજ્ઞા મને માન્ય છે. આમ કહી તેઓ દેવળના પાછલા ભાગમાં ગયા અને ત્યાં વિઠ્ઠલનું કીર્તન કરવા લાગ્યા. ખરે તડકે કીર્તનમાં ભંગ પડ્યો, તેથી શ્રોતાઓ નિરાશ થયા. નામદેવ બહાર નીકળ્યા એટલે શ્રોતાઓ પણ તેમની પાછળ પાછળ ગયા. મહાદેવના પાછલા ભાગમાં જઈને કીર્તન સાંભળવા લાગ્યા. તે બોલ્યા, આજના આપણા કીર્તનમાં એક જ ઉણપ છે. નાગનાથે આપણા તરફ પીઠ ફેરવી છે, તેથી આપણું કીર્તન સંપૂર્ણ નથી. કોણ જાણે ભગવાનનો શો અપરાધ મેં કર્યો હશે કે તેમણે મારા ઉપર આજે કૃપા નથી કરી. નામદેવના મોંમાંથી આ શબ્દો બહાર પડતા જ એક ચમત્કાર થયો. નાગનાથ મહાદેવનું મોં પૂર્વ બાજુ હતું, તે ફરીથી પશ્ચિમ બાજુ થઈ ગયું. નામદેવ હવે નાગનાથની બરાબર સામે આવી ગયા. બધાય શ્રોતાઓ આશ્રય ચકિત થઈ ગયા. આનંદમાં આવી નામદેવની જય, નામદેવની જય એમ તમામ હરિભક્તોએ નામદેવની જય બોલાવી. મંદિરની પૂજામાં જે બ્રાહ્મણ વ્યસ્ત હતા તેમને મંદિર ફરી ગયું તે વાતની ખબર જ ન પડી. સવારમાં સૂર્યનારાયણ, સૂર્યદેવ મંદિરની બહાર નીકળે તો નામદેવનું કીર્તન હજુ અખંડિત ચાલતું હતું. પાસેથી વહી જતી નદીમાં સ્નાન કરી સૂર્યને અંજલિ આપતા તો એમને આજે સૂર્ય પશ્ચિમમાં ઉગેલો જણાણું. તેઓ અંદરો અંદર બોલવા લાગ્યા, અરે આપણી કઈ ભૂલ તો નથી થતી ને? આખી રાત જાગવાથી કોઈ ભ્રમ તો નથી થયો ને? ફરીથી આંખો સોળી જોયું ત્યારે સમજાણું કે નાગનાથે જ દેવળનું મોં ફેરવી નાખ્યું છે. આવા મહાન ભક્તનું અપમાન કરવા બદલ પસ્તાવો થયો. માફી માગી અને પ્રણામ કરી અને એના ચરણોમાં આળોટવા લાગ્યા. આજ આવડ્ય નાગનાથમાં હરિપાળ નામનો એક લૂંટારો રહેતો હતો. તે વિઠ્ઠોબાનો જબરો પરમ ભક્ત હતો, પણ ધંધો ચોરી ન કરે. તેમ છતાં વિઠ્ઠલની ભક્તિ ન કરે તેને લૂંટવાનો એનો નિર્ણય હતો. એક દિવસ ગામની નજીક ટેકરી ઉપર હાથમાં ધનુષ બાણ લઈ એકાદ શિકારીની રાહ જોતો હરિપાળે બેઠો. એવામાં દૂરથી જ્ઞાનેશ્વર અને નામદેવને ત્યાંથી પસાર થતા જોયા. તેને થયું કે સાલો આજે સરસ મજાનો શિકાર મળી ગયો, એટલે ટેકરી પરથી હેઠે ઉતર્યા. પણ નીચે આવીને જોઈએ તો નામદેવ વિઠ્ઠલના નામની ધૂનમાં મસ્ત હતા. આ કાંઈ મોટા ભક્ત હોય એમ વિચારી હરિપાળ એમને પગે પડ્યો. નમ્રતાથી પૂછ્યું, આપ કોણ છો? ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? નામદેવે બધાએ સંતોને ઓળખાણ આપી અને તીર્થયાત્રા માટે જઈ રહ્યા છે એમ કહ્યું. હરિપાળ પંઢરપુરના યાત્રાળુ હતા, એટલે આ પહેલા નામદેવ વગેરે સંતોના નામ સાંભળ્યા હતા. નામદેવ જેવા સંતના દર્શન થવાથી ઘણો આનંદ થયો. તેમણે પોતાના ઘરે લઈ ગયા અને જમવા માટે ખૂબ આગ્રહ કર્યો. હરિપાળે ઘેર જઈ તપાસ કરી તો પત્નીએ કહ્યું,
ઘરમાં તો ધાનનો દાણો એક પણ નથી. આ સાંભળી હરિપાળને ખૂબ દુઃખ થયું. જંગલમાં જઈ કોઈ વટે માર્ગુને લૂંટવાનો વિચાર કરી તે પેલી ટેકરી ઉપર આવી બેઠો, પણ આજે તેને કોઈ શિકાર સાંપડે એમ નહીં. તે મનમાં બોલ્યો, આજે નામદેવ જેવા સંત મારે ઘેરે પધાર્યા અને હું તેમને જમવાની વ્યવસ્થા ન કરી શકું તો એ શું કામનું? તેના કરતાં તો મને મોત આવે એ બરાબર છે. આત્મહત્યા કરવા હરિપાળ તલવાર ઉગામે ત્યાં એક શાહુકારના વેશમાં રથમાં બેસી પાંડુરંગે એ રસ્તેથી હવે નીકળ્યા. સાથે સુંદર વસ્ત્રો અને કિંમતી દાગીના પહેરી રૂક્ષ્મણી પણ એમાં બેઠા હતા. તેમને જોઈ હરિપાળને ઘણો આનંદ થયો. આત્મહત્યાનો વિચાર પડતો મેલી અને કહે, આખરે પાંડુરંગે મારા ઉપર કૃપા કરી હો. આમ કહી તે જડ દઈ ટેકરી પરથી નીચે ઉતર્યો અને પેલા શાહુકારનો રથ અટકાવી અને બોલ્યો, એ શેઠ, તમારું નામ શું છે? તમે કોણ છો? એમ કહીને આગળ જાઓ. શાહુકારના વેશમાં પાંડુરંગે કહ્યું, મારું નામ જગતપાળ શેઠ છે. આ મારી પત્ની છે. તમે ક્યારે પંઢરપુર જઈને પાંડુરંગના દર્શન કરો છો? અગર તો ઘરે પણ તેમનું સ્મરણ કરો છો? એવું હરિપાળે ભગવાનને પૂછ્યું. અમે તારા પાંડુરંગને ઓળખતા નથી અને પંઢરપુરને જાણતા નથી. એવા દેવની ભક્તિ અમે સોર લોકો ન કરવી. અમારે તારા આ દેવનું મોં પણ નથી જોવું. શાહુકારે કહ્યું. પાંડુરંગને આવી નિંદા સાંભળી હરિપાળને ભારે ગુસ્સો ચડ્યો. મૂર્ખ, મારા ભગવાનને ગાળો દેતા તને શરમ નથી આવતી? તારા દાગીના પેલા ઉતારી નાખ. તારે માથે મોત ભમી રહ્યું છે. આજે આટલું કહી હરિપાળ રથ ઉપર ચડ્યા અને શાહુકારનો હાથ પકડી એમને નીચે ખેંચ્યા. પછી સોટલી પકડી, રામખોર, મારા પંઢરીનાથની નિંદા કરે છે એટલે તારું ડોકું હમણાં ને હમણાં ઉડાવી દઉં. જોઉં છું બીજો કયો દેવ તને બચાવવા આવે છે. તેને આટલું કહી શાહુકારના મારવા માટે તલવાર ઉગામી. શાહુકારની પત્નીની આંખમાં આંસુ આવી ગયા. ભાઈ, તને પગે પડું, મારા દેહ પરના દરદાગીના લઈ લે, પણ અમને જીવવા દે. શ્રી વિઠ્ઠલ તારું કલ્યાણ કરશે. પણ હરિપાળે તો કંઈ સાંભળ્યું નહીં. શાહુકારની પત્ની કહે, અમને મારીશ તો તને શ્રી વિઠ્ઠલને આણશે. આ સાંભળતા જ હરિપાળે તલવાર મૂકી દીધી. શાહુકારને છોડી તેના દરદાગીના દઈ ખુશ થયો અને ઘરે આવ્યો. બજારમાં જઈ કેટલા દાગીના વેચી રસોઈની સામગ્રી ખરીદી, સુંદર રસોઈ બનાવી. બધાએ સંતો જેમાં રાત્રે કીર્તન શરૂ કર્યા. પછી નામદેવે હરિપાળને પૂછ્યું, આજે પાછા આવતા મોડું કેમ થયું? ત્યારે હરિપાળે જગતપાળ શેઠની વાત કહી. નામદેવ તરત જ સમજી ગયા કે આ જગતપાળ શેઠ તે બીજો કોઈ નહીં, પણ મારો પ્રાણ પ્યારો પાંડુરંગ પોતે હોઈ શકે. નામદેવ તીર્થયાત્રા કરીને પાછા પંઢરપુર આવ્યા. ત્યારે ખુદ પાંડુરંગ અને નરહરિ સોનાર, પારીસા ભાગવત વગેરે સંતો એમનું ખૂબ સ્વાગત કર્યું. મહારાષ્ટ્રમાં એવો રિવાજ કે જ્યારે કોઈ બ્રાહ્મણ તીર્થયાત્રા કરી પાછા ફરે ત્યારે ગામ લોકો તરફથી સ્વાગત થાય અને ગામના બ્રાહ્મણોને યાત્રાળુ જમાડે. પાંડુરંગ જાતે બ્રાહ્મણનું રૂપ લઈ નામદેવ વતી આમંત્રણ આપવા પધાર્યા. નામદેવની સાથે તીર્થયાત્રામાં નિવૃત્તિનાથ, જ્ઞાનેશ્વરનાથ, સોપાનદેવ, જગમિત્ર, સાવંતામાળી, સુખામેળા, વિસોબા ખેચર, ભાનુદાસ, વંકા વગેરે સંતો પણ હતા. આ સંતોએ દેવળની પ્રદક્ષિણા કરી, બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપ્યું. નામદેવની સાથે ફરતા બ્રાહ્મણને જોઈ પંઢરપુરના બ્રાહ્મણોએ પૂછ્યું, મહારાજ, આપનું નામ શું? અહીં ક્યાં ઉતર્યા? નામદેવની સાથે આપ કેમ ફર્યા કરો છો? બ્રહ્મ સ્વરૂપ ધારણ કરી ભગવાને કહ્યું, મારું નામ અનંત, પાંડુરંગ મંદિરમાં હું રહું છું. નામદેવ મારો ખાસ મિત્ર છે એટલે તેની જોડે ફર્યા કરું છું. મરક મરક હસતા આવું પાંડુરંગે કહ્યું. મુહૂર્ત સમયે બ્રાહ્મણો જમવા આવ્યા. પંગત પીરસાઈ ગયા બાદ પાંડુરંગે નામદેવ પાસે સંકલ્પ મુકાવ્યો.
બધાએ જમી રહ્યા બાદ અનંત બ્રાહ્મણનું એક સુંદર વર્તન જોઈ અને ખાસ કરીને તેમને નામદેવનું એઠું ખાતા જોઈ કેટલાક બ્રાહ્મણોને મનમાં શંકા જાગી. અંદરો અંદર વાતો કરવા લાગ્યા. અનંત કોઈ વિચિત્ર બ્રાહ્મણ લાગે છે. કોણ જાણે એણે કેવો જાદુ કર્યો છે. પણ નામદેવ આપણી સાથે એક જ પંગતમાં બેસીને જમે તો આપણને ખબર પડી નહીં. આજે જબરો ભ્રષ્ટાચાર થયો. નામદેવ પર એને જબરો પ્રેમ લાગે છે. એક બ્રાહ્મણ કહે, અરે હવે થયું તે થયું, પણ ગામમાં આ વાત ફેલાય નહીં તેની તમે તકેદારી રાખજો. બીજો બ્રાહ્મણ કહે, આપણે અનંત ભટ્ટની ખબર લઈ. આપણે કોઈ જાણી બુજીને કોઈ પાપ કર્યું નથી, એટલે તેમાં કોઈ દોષ લાગતો નથી એવું શાસ્ત્રોમાં પણ કહ્યું છે. આમ નક્કી કરી બ્રાહ્મણો પાણીના લોટા લઈ ઘરેથી હવે આવવા નીકળ્યા. તેમના ઉતરેલા મોં જોઈ પાંડુરંગે પૂછ્યું, મહારાજ, તમારા મોં આમ ઉતરેલા કેમ? તમારા મનમાં જે કંઈ શંકા હોય તે મને સ્પષ્ટ કહી દો. બ્રાહ્મણો કહે, હે આનંદ ભટ્ટ, આ નામદેવ ગમે તેવા સંત હોય, પણ આખરે તો એક સામાન્ય દરજીશ છે. એમનું એઠું તમે બધું ખાધું એ ભારે ભાર ભ્રષ્ટાચાર કહેવાય. બ્રાહ્મણોની વાત સાંભળી પાંડુરંગે કહ્યું, જેની વાણી, વિચાર અને વર્તન પવિત્ર છે તે કદી વટલાતો નથી. દરેક મનુષ્યના શરીર એક સરખી માટીમાંથી ઘડેલા છે. તમે બધા જ વેદ જાણો છો અને ધર્મનિષ્ઠ દાવો કરો છો, પરંતુ હજુ સુધી આત્મજ્ઞાન તમને થયું નથી. બ્રાહ્મણો બિચારા શરમાઈને પોતપોતાને ઘરે પાછા ફેર્યા. પંઢરપુરમાં એક શાહુકાર રહેતો હતો. તે પોતાનું વજન જેટલું દ્રવ્ય બ્રાહ્મણો અને ગરીબોને દાનમાં આપતા. એક દિવસ તેને વિચાર આવ્યો, આ નામદેવ ભગવાનના જબરા ભક્ત છે એ વાત સાચી, પણ ઘરે આંડલા કુસ્તી કરે છે, એટલે થોડું દ્રવ્ય એમને આપું. આમ વિચારી નામદેવને બોલાવ્યા અને મનની વાત કરી. નામદેવ કહે, શેઠજી, તમારી પાસે પુષ્કળ પૈસા છે અને તે દાનમાં આપવા મારા જેવા ગરીબ માણસને યાદ કર્યા, તેથી ઉપકાર માનું છું. પણ હે મહારાજ, હું ભિખારી નથી, કોઈનું દાન લેતો નથી. શ્રી વિઠ્ઠલની કૃપાથી મારી પાસે એવું અવલૌકિક દ્રવ્ય છે જેની આગળ તમારું તો શું, પણ કુબેર ભંડારીની સંપત્તિ પણ ઓછી પડે. શાહુકાર કહે, એમ? આ કેમ બની શકે ભલા? નામદેવ કહે, ચાલો તમારી અને મારી સંપત્તિ આપણે તુલના કરીએ. ઠીક છે. એમ કહી શાહુકારે ત્રાજવામાં એક પલ્લામાં એને થોડું દ્રવ્ય મૂક્યું. નામદેવે બીજા પલ્લામાં એક તુલસીનું પત્ર ઉપર રામ એટલો શબ્દ લખી તે તુલસી પત્ર મૂક્યો. છતાં તુલસી પત્રવાળું પલ્લું નીચે જ રહ્યું. શાહુકારે બીજું દ્રવ્ય મૂક્યું, છતાં તુલસી પત્રવાળું પલ્લું ના નેમું તે ના જ નેમું. એમ કરતા શાહુકારે પોતાની સઘળી સંપત્તિ પલ્લામાં ઠાલવી દીધી, પણ છતાં પલ્લું ઊંચું અને ઊંચું જ રહ્યું. પોતાની સંપત્તિ અંગેનો શાહુકારનું ગુમાન ઉતરી ગયું. નામદેવના ચરણોમાં માથું મૂકી અને આખી જિંદગી એમના ભક્ત બની અને નામદેવજી મહારાજની સેવા કરી. સમય પર સમય જતા ધીરે ધીરે નામદેવ મહારાજ આજ 80 વર્ષના થવા આવ્યા. તેમના સમકાલીન સંતો એક પછી એક પ્રભુધામમાં વિદાય થતા રહ્યા. ગડપણને લીધે હવે લોકોને ઉપદેશ આપી શકતા નથી. આંખે પૂરું દેખાતું પણ નથી. આ સ્થિતિમાં જીવનનો બોજો હોવાનું એમને અશક્ય થઈ પડ્યું હતું. તેમણે સમાધિ લેવાનો એમને પાક્કો નિર્ણય કર્યો. પંઢરપુરના મંદિરના મુખ્ય બારણા નજીક સમાધિ લેવાનું એને નક્કી કર્યું. નામદેવ મહારાજ સમાધિ લેવાના છે એ વાત વાયુ વેગે 100 તરફ પ્રસરી ગઈ. એમના અંતિમ દર્શન કરવા સાધુ સંતો, એમના શિષ્યો, ભાવિકો, માણસોના ટોળે ટોળા પંઢરપુરમાં આવવા લાગ્યા. આખરે શક 1272 અષાઢ વધી 13ના દિવસ આવી રહ્યો.
આજે નામદેવ મહારાજ સમાધિ લેવાના હશે. આકાશમાં સૂર્ય ઉગતા નામદેવ મહારાજ બધાએ લોકોની સાથે ભજન કરતા મંદિરે આવી પહોંચ્યા. લોકો પણ હરિનામના ભજનમાં મસ્ત છે. મંદિરે આવ્યા પછી નામદેવે શ્રી વિઠ્ઠલના ચરણોમાં પોતાનું માથું મૂક્યું. ગદગદ કંઠે પ્રાર્થના કરતા કહે છે, હે દેવ, તે અત્યાર સુધી મારી ખૂબ સંભાળ લીધી, મારા ઉપર અનેક ઉપકારો કર્યા, એનો બદલો હું કદી જ વાળી શકું એમ નથી. તારી પાસે છેવટ એક જ માગણી છે. હવે પછીનો જન્મ ગમે તે જાતિમાં થાય, ગમે તે કુળમાં થાય, પણ તમારું નામ વિસરાય નહીં એવી મને ભક્તિ આપજે. આ સિવાય મારે બીજી કોઈ જ ઈચ્છા નથી. આટલું કહી એમણે એકવાર શ્રી હરિની વિઠ્ઠલના ભાવભેરા દર્શન કર્યા અને સમાધિ માટે જગ્યા નક્કી કરવામાં આવી હતી ત્યાં પહોંચ્યા. મૃત્યુ નજીક જ હતું. એમને શોક નહોતો, જાણે કોઈ સ્વજન મળવા આવ્યું હોય એવો એમના મોં પર આનંદ હતો. સમાધિની જગ્યા ઉપર બેસી લોકોને ઉપદેશથી બોલ્યા, હવે તમારાથી હું કાયમી વિદાય લઉં છું. મારા પછી ભાગવત ધર્મના તમે લોકો આચરણ કરજો. ભાગવત ધર્મનો પ્રસાર, મારું કામ ચાલુ રાખજો. દુષ્ટ લોકો આ પવિત્ર કામમાં અનેક વિઘ્નો નાખશે અને ઊભા કરશે, પણ એનાથી તમે ડરશો નહીં. તમારું કામ બમણા જોરથી ચાલુ રાખજો, એમ પ્રાણની પરવા પણ ન કરશો. શ્રી વિઠ્ઠલ સદાય તમારી મદદે આવશે. આટલું કહી સર્વને નમસ્કાર કરી નામદેવજી મહારાજ સમાધિમાં ઉતરી ગયા. શ્રી વિઠ્ઠલના એકનિષ્ઠ ભક્ત હતા, ભાગવત ધર્મના પ્રચારક, હવે વૈકુંઠવાસી બની ગયા. પણ મહારાષ્ટ્રમાં અને ભારતમાં એક પણ હિન્દુ જીવતો હોય ત્યાં સુધી નામદેવ મહારાજની અમર કીર્તિ રહેવાની રહેવાની ને રહેવાની. આવી રીતે નામદેવજી મહારાજનું જીવન દર્શન અહીંયા પૂરું થાય છે. મારામાં ઘણા અવગુણો હોય, બોલવામાં કંઈ પણ ભૂલ હોય તો ક્ષમા કરજો. આપનો બાળક જાણી આપ સર્વ માફ કરજો. અને નામદેવજી મહારાજને જેવી પંઢરપુરના ભગવાન વિઠ્ઠલમાં ભક્તિ હતી એવી મને મારા ઈષ્ટદેવમાં ભક્તિ થાય એવા આપ સર્વ આશીર્વાદ આપજો. બસ અસ્તુ. જય શ્રી કૃષ્ણ.